હેલો, કેમ છો આણંદ? તો અત્યારે હું અનિલભાઈ અને જંકિત સોની અત્યારે છેલ્લા પૂનમના દિવસે જૂનાગઢની લીલી પરિક્રમાનો પ્રારંભ કરી રહ્યા છે. જોઈએ આગળ હવે શું થાય. જય માતાજી. આ પરિક્રમાની શરૂઆત રૂપાયતન રોડથી લઈને મુખ્ય પહેલી ગોળી ઇટાવા ગોળી સુધીની હોય છે. આ ગોળી સુધીનું અંતર 2 થી 2.5 કિલોમીટર જેટલું હોય છે, જેમાં ઊંચાણવાળી ચઢાઈ હોય છે, જેની હાઇટ આશરે 900 મીટર જેટલી હોય છે. અને આ પરિક્રમામાં જુવાન, વૃદ્ધ, બાળકો વગેરે વગેરે ભાગ લે છે અને કુદરતની મજા માણે છે. આ પરિક્રમાની શરૂઆત કાર્તિક સુદ 11 અથવા તો એકાદશીથી લઈને પૂનમ એટલે કે દેવ દિવાળી સુધી આમ 5 દિવસ ચાલે છે. આ પરિક્રમામાં ભંડારાઓ, ચા નાસ્તાની સુવિધાઓ વગેરે જંગલમાં ઉપલબ્ધ હોય છે, જેનો લાભ પરિક્રમાર્થીઓ દરેક વ્યક્તિ લઈ શકે છે. આ પરિક્રમામાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે, દરેક વ્યક્તિ રોજબરોજ જરૂર પડે એવી વસ્તુઓ સાથે રાખે, જેવી કે ટોર્ચ છે, દવાઓ છે, જરૂરી કપડાં, ઠંડીના કપડાં વગેરે વગેરે. जय गिरनारी दादा. जय गिरनारी। जय गिरनारी. आप कहाँ से हो मैडम? हम लोग यहाँ कल्याण से हैं। कल्याण, बराबर. ये आपका फर्स्ट टाइम है? हाँ, मेरा फर्स्ट टाइम। आप मतलब सबका फर्स्ट टाइम है? मेरा सेकंड। तो आपने तो पहले की होगी परिक्रमा? लास्ट ईयर की थी। बराबर. तो अभी आप आगे नहीं जा रहे हो? मेरा पाँव की मोच चाहिए। ओके, हाँ. और इतना भी लेकिन हम लोग नहीं, आगे तो थोड़ा कठिन है. हाँ, खाली देखना था, बस अगली बार थोड़ा करेंगे। देखने का ओके ओके ओके. थोड़ा वो भूमि को प्रैक्टिस किया, भूमि पे थोड़ा चल लिए। हम मेरा भी लास्ट ईयर ऐसा ही हुआ था. मेरा पैर में भी मोच थी, लेकिन आगे बहुत तकलीफ हुई थी. तो ये आपने सही डिसीजन लिया. इसीलिए हमने पैर में मोच चाहिए। पूरा मेरे फोल्ड हो गया था। जो हुआ इसके लिए हम थोड़ा ही चले, अंदाजा लिया। पत्थर वगैरह बराबर आएंगे। आप यहीं से रिटर्न हो जाओ, यही सही है, क्योंकि लास्ट ईयर का मेरा खुद का एक्सपीरियंस है. ओके, जय गिरनारी. जय